લસા છે, લઘુત્તમ સામાન્ય અવયવી, લીસ્ટ કોમન મલ્ટીપલ. આને સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા હું તમને પરંપરાગત રીત બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 4 અને 12 નો લસા કેટલો થાય. તો ધ્યાનથી સાંભળજો. આપણે શું કરીએ, આવું બોક્સ પાડીએ, 4 અને 12, 2 દુ 4, 2 છક 12, 2 એકા 2, 2 તેરી 6, 3 એકા 3. પછી આનો ગુણાકાર કરીએ કે 2 દુ 4 તેરી 12. તો કે આનો એલસીએમ જે છે, લસા છે, એ 12 આવ્યો. પણ હવે હું જે તમને શીખવાડું છું એ તમે ધ્યાનથી સાંભળજો કે 4 અને 12 નો લસા આવી રીતના ગણી શકાય. આ 4 છે ને એ ઓલરેડી 12 માં છે. કેવી રીતના? તો કે 4 તેરી 12. તો આ 4 ને રિપીટ નથી કરવાના. લસા ગણતી વખતે એકઈ સંખ્યા રિપીટ ન થવી જોઈએ. ધ્યાનથી સાંભળજો. ઓકે, તો 4 ઓલરેડી 12 ની અંદર છે. ક્લિયર? તો 4 ને આપણે નથી ગણવાના. બે વખત 4 નહીં ગણવાના, 4 ગુણ્યા 4 ગુણ્યા 3 એમ નહીં, 4 ગુણ્યા 3 સીધું. તો લસા કેટલો આવી જશે? 12. ક્લિયર? હું તમને એક બીજું એક્ઝામ્પલ આપીને બતાવું. દાખલા તરીકે આપણે સમજીએ 12 અને 18 ને. તો પહેલા હું તમને બોક્સ પાડીને બતાવી દઉં એટલે તમને થોડીક સાંત્વના મળે કે નહીં આ બરોબર છે, હું જે રીત કરાવું નહીં. તો જોજો, 2 છક 12, 2 નવા 18, 2 તેરી 6, 9 ના 9, 3 એકા 3, 3 તેરી 9, 3 1 1, 3 તેરી 9 દુ 18 દુ 36. એલસીએમ કેટલું આવશે? 36. હું જોજો એકદમ શોર્ટમાં કરીને બતાવું. 12 અને 18, 6 આમાંય આવશે ને આમાંય આવશે. તો 6 દુ 12, 18 દુ 36. લસા કેટલો આવી ગયો? 36.